તો કચ્છના ભુજના સામત્રા ગામમાં પત્નીએ પતિની હત્યા કરી। પત્નીએ 60 વર્ષીય પતિને મોતને ઘાટ ઉતાર્યો। યુવાન પત્નીએ રૂપિયા માટે પતિની હત્યા કરી। ધનજી દેસાઈએ 1.5 વર્ષ અગાઉ જ બીજા લગ્ન કર્યા હતા। રૂપિયા ન આપવા મુદ્દે પત્નીએ કેરોસીન છાંટીને સળગાવ્યા। ગંભીર રીતે દાઝેલા ધનજીભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। પોલીસે આરોપી પત્નીની અટકાયત કરી છે। ભુજની આ ઘટના છે કે જ્યાં પૈસા ન આપવાની બાબતે પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો છે। સંવાદદાતા રાજેન્દ્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। રાજેન્દ્ર, કળિયુગી પત્ની સામે આવી છે ભુજથી કે જેણે પૈસા ન આપવાની બાબતને લઈને પતિને જીવતો સળગાવી દીધો છે। વધુ જાણકારી શું છે? જી, વાત કરવામાં આવે તો ભુજના સામત્રા ગામ પાસે 60 વર્ષના એક વૃદ્ધને તેની પત્નીએ સળગાવી દીધો છે। 1.5 વર્ષ અગાઉ મહિલા સાથે બીજા લગ્ન થયા હતા। આ જે પુરુષ છે એના 3 દીકરાઓ છે એ બહાર લંડન અને શીતલ વસે છે। ત્યારે મહિલાને રૂપિયા ના આપતા પતિને કેરોસીન છાંટી અને જીવતો સળગાવી દીધો હતો। દાઝી ગયેલા વૃદ્ધ ધનજી કેરાયનું સારવાર દરમિયાન એનું મોત થયું હતું। માનકોટ પોલીસે આરોપી મહિલાની અટકાયત પણ કરી છે અને આ અંગે વધુ તપાસ કરી રહી છે। જી રાજેન્દ્ર, આભાર તમામ વિગતો માટે।